ખાસવાડી સ્મશાન ગૃહ છે। રવિવારના રોજ સવારે આ ઘટના બનેલ હતી, જે વાવાઝોડું આવેલું હતું, ઘણું જોરથી ફૂંકાયું હતું, જેના લીધે આ ચીમની બહાર પડી ગયેલી હતી। કોઈને જાનહાનિ થયેલ નહીં હતી, પરંતુ આ બીજી વખત ઘટના ના બને તે સંદર્ભમાં અમે અમારા જે ખાસવાડી સ્મશાનના જે કોન્ટ્રાક્ટર છે, જે સિવિલ વર્ક કરે છે, એમને અમે જાણ કરેલી હતી। તેમણે જેટલી પણ આ ચિતાઓ છે એના ઉપર જે ચીમનીઓ બાંધેલ છે, ચીમનીઓ લગાડેલી છે, દરેક ચીમનીઓ ભવિષ્યમાં ફરી વખત રિપીટ ના થાય એ સંદર્ભે એમને જાણ કરેલી હતી, જેથી આ ઘટનાનું ફરી પુનરાવર્તન ના થાય એ બાબતે આજે સ્પષ્ટ એમને મેં સવારે તેમજ બપોરે પણ કોલ કરીને જાણ કરેલી હતી કે આ પ્રકારનું જે ઘટના બનેલી છે આપણા સ્મશાન ગૃહમાં, તો આગળ પણ ચિતાઓ પાસે પણ ચીમની છે। જો કદાચ વાવાઝોડું આવીને પડી ગયું તેની જવાબદારી કોની, તો કોઈ જાનહાનિ ના થાય એ સંદર્ભે અમે એમને જાણ કરેલી હતી। જન્મ મરણ છે ને સાહેબને જાણ કરેલી હતી। એમને ખાલી અમને એવું કહ્યું છે કે તમને આ 2-4 દિવસમાં અમે કરી આપીશું, જે પણ ફરી વખત આ રિપીટ ના થાય એ સંદર્ભે એમને આનું જે કંઈ પણ કરવાનું હશે, રિનોવેશન કે જે પણ હશે તે અમે કરી આપીશું।